યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે. મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તમને દેખાડવાની છે કાજલ અને નાનજીના લગ્નના ફોટા. લગ્નના નહીં તો સગાઈના ફોટા ગાઈસ. લગ્નના નથી, સગાઈના ફોટા છે તો એ તમને બતાવવાના છે. તો કાઢે છે હવે કાજલ. જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજમાં છે ને બ્લોગ નથી બનાવવાનો, સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે ને તમને બધાને દેખાડવાનું છે. અમારા સગાઈનો આલ્બમ છે ને તો એ તમને દેખાડવાનો છે. તો આમાં તો નવા સાહેબના મારા બધા ફોટા આવી છે. તો એ સમયમાં છે ને અમારી સગાઈ છે ત્યારે નંદી કવડી હતી ને એ હતી, તમને આજમાં જોવા મળશે. બધા વિડીયોમાં બન્યા રહેશો. આજમાં બહુ મજા આવવાની છે. અને શું કહેવાય કે વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે સગાઈના ફોટા કેવાય છે. એમ એ પેલા એ ભાઈ ઘડી ખાન બતાવું તને. અહીં બેજા ઘડી અહીં બેજા એને પણ બધાને પેલા એને જોવા કાઢું છે. આમ તો આ પેલામાં થોડી ધૂળ ચડી જો એ કાઢે છે. વાંધો નહીં આવે. જેવા રાય આમાં પેલા સોયા નહોતા જેવા છે એવા તમને બધે દેખાડશું. અને દેખાય કે હા મસ્ત. वाह वाह आ कौन है? अतर मम्मी क्या पतली पतली टोटे के लिए પપ્પા છે आमार પેલું પાનું છે વાસી લેજો એવું તારીખ ને બારીખ ને आवा का तारीख है? तारीख से इधरी डेट तारीख 4/8/2016 માં એની સગાઈ ખેલી છે. આ ઊંધો નથી, ઊંધો નહીં, આમ આ બાજુ લખતા રહેવાનું. હા આ છે જો નાનજી કાજલ સગાઈ 4/8/2016. આની સગાઈ ખેલી છે 8મા મહિનામાં 4 તારીખે 2016 માં સગાઈ ખેલી છે. કેટલા વર્ષ થયા ગાઈસ કોમેન્ટમાં કહી દેજો. આવડાની સગાઈ છે કેટલા વર્ષ થયા એમ. પેલું પરનું ખોયું એમાં તો કઈ ન આવ્યું, બીજા પરનામાં કઈ ન આવ્યું. હવે ત્રીજા પરનામાં આવ્યું. હો ગાઈસ ફોટો રે આવી ગયો. આ નહીં ફોટો રે ને આ આસો ફોટો જ છે. હા આખો ફોટો હે આવી રીતનો. તો નાનજી કાજલ કેવા ફોટા હે. મસ્ત હે ને મસ્ત હે પતલી પતલી. આ છે અમારા દાદુ, અમારા દાદા છે. આ છે નાનજી હે ના મોટા ભાઈ લાલજીભાઈ બધાય. આ છે મારા પપ્પા, ઓળખતા છો. આ અમારા મોટા દાદા હે, અત્યારે નથી, અમારી અરે નથી. ફોટો છે પહેલી વાર મેં જોયો કે હા કોઈને નહીં ખબર હોય કે આમાં ફોટો છે. હાથા કરે આમાં તમે એક નહીં આવો. આમાં કેમ નહીં આવી? આને તો આ તમે થોડા આવી શકો હશારે ઘરેણા. અત્યારે તો એક ને પહેરેલું જાવ. ઘરેણા કેટલા થોડા લે ગાઈસ અત્યારે હે કઈ એક નાકમાં છે બીજું કાંઈ નથી આમાંથી. એવું છે ગાઈસ. ને જો નાનજી તો જાવ ઉભા હીરો બધી પરનું અહીંયા ફેરી આવી ઘરેણા પહેરાવે જો અહીંયા ઘરેણા પહેરાવે એવું આવ્યું. પછી અહીંયા છાઈન કરે છે. પછી આ મારા મોટા બેન છે જો મારા મોટા નણંદ મોટા નંદ છે તારા એવું કે એમ છે. અહીં સુંદરી ઓઢાડે છે. આ એના મોટા નંદ છે. આ કાનજીબેન ઘરના સાયાબેન એની સગાઈ ખેલી હતી તારે એની સગાઈ ખેલી હતી. આવડા વિંતુબેન જો આ સેતુ છે સેજલની બેન, મોટી બેન સેતુ, હર્ષાબેન કાજલના સાસુમાં. એ તો એવા ને એવા જ લાગે મને, જરીકે નથી બદલાય એવું લાગે. આ મારા કાકી
અત્યારે નથી આ તો અહીંયા છે ને કાજલના સાસુમાં આવી ગયા અને મમ્મી પણ આવી ગયા જવો છે ને આ મારા બા હા સાહેબના બા હા સાહેબના બા મોટી નાળિયેર બેઠી કવડું મોટું આમ જો ખોબામાં નાળિયેર લઈને બેઠી કે સામને બધા બોલી બોલીને બતાવીને તો ફૂટશે જ નહીં એટલે આમને આમ દેખાડી આ દુખણા લેવાના ને એવા બધા ફોટા છે જો. જો આ મારા મોટા જેઠાણી આ છે ઓલા લાલજી ભાઈના ઘરના એના આના મોટા મોટા મોટામાં મોટા જેઠાણી છે જો જુઓ આ મી પાસે દેરાણી જેઠાણી અત્યારે રેખાબેન એવડા ઈ કેમ એટલા બધા બદલી ગયા આમ જો આ મોટા આ એનથી નાના આ એનથી નાના પછી એનથી નાની હું પછી આ પાસે 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 બાઈ આવી. અમે પાસે દેરાણી જેઠાણી છે પાસે દેરાણી જેઠાણી જુઓ આ મહેશ એની અમારી સગાઈ હતી ત્યારે એની સગાઈ હતી આશુ હા તારે જો આવડા નાના નાના હતા અહીં તો જામ જમવાનું આમ ભાવ બધા જમે જમવા બેસી ગયા તો ગાઈસ ફોટા 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 આય આય આપણે જમણવાર હું જમવામાં હતું એમ ગઈ કોને કીધું મને એને ખબર તો આ બધે પીરસવા જવા બધા જમે છે અહીંયા ભીમા કાકા આવી ગયા જરા અહીંયા મારા બ્લોગમાં આવી ગયા હે નહીં બીજું વેલજીભાઈ આ વાલજીભાઈ વેલજીભાઈ નથી બીજું વેલજીભાઈ જરા ઓલો ફોટો ઉડી ગયો આ એક ફોટો છે આ તમને છેલ્લે પછી દેખાડવામાં આવી છે પેલા આ ફોટા પૂરા કરી નાખીએ પછી આ ફોટો કોનો છે ને એ જોવાનો છે આપણે છેલ્લે ક્યાં કોનો હે જેનો હોય એનો તને દેખાડ્યો નથી હા પછી જોવાનો છે લે એવું હે કઈ આપણે છેલ્લે જોઈ તો એલા કેટલો પવન આવે કઈ છે એમ તો જો આમ તો જો આમ લાડવા વાળી થાય લાડવા ખવડાવે છે લાડવા કઈ સેજલ છે આવડિયા એ સેજુ તું આવી ગઈ સેજુ સેજુ તો આ સેજલ સેજલ ફેમિલી બ્લોગ જીવડી સેજલ છે આ ફેરવીએ આપણે આમાંય બધા જમે જોવા નાનજીને બેહાડ દીધા જમવા કેમ ગાઈસ લે આ તો આશુડી આવી ગઈ મારા બ્લોગમાં હવે હું લે જો આ છે કાજલ અમાર બે બેન સગાઈ એને આ બે બેનું આરવાર સગાઈ છે આની અને આનથી નાની આશુની હું નથી આમાં બે બેનું આવી ગયું ગઈ હું નથી આમાં જુઓ તો તે હાથ કેમ ને રહેતી એલા હું શું ગાઈસ હું શું આ જો તો ખરો કેવડે એવડી કેમ લાગુ બવડી આયા કેમ નો નાખી બડાયા દેખી ગાઈસ આ બે બેનું અમે ત્રણે બેનું આવી ગયો હોય બ્લોગમાં જો આમ આ છે કાજલ આ છે આ છે આશુ કેટલા ફોટા પડાવ્યા તો સાહેબ ને છે ને સગાઈ કરીને એવા છે ઘેરે સગા કરીને ગીરવી આમ જો અત્યારે અહીંયા બધા મોટા મોટા ટાબરિયા છે ને બધા આમ જો એવડે બેઠા હતા મોટા ભાઈ છોકરા અત્યારે આવતી 7 તારીખે લગ્ન છે આ ને લવસી આ સૌસી આ લગન છે ને ઈ છે સાવડા બે આવતી 7 આજ 7 તારીખ છે આવતી 7 તારીખે લગ્ન છે આ બે આ બે ના લગન પછી આ સામજી છે ત્યાં સૌસી છે
એમ કે છે મને ભાઈ ઊંધું આ પડે. સેજુ આ સેજલ હા ચિત્તર શીતલ હે આ એવી એવા પછી સાહેબને કંઈ પાટે બેહાડવાનું હોય ને. ફોટાના શોખીન કેટલા એમ બધાય પણ કેટલા ફોટા પડાવ્યા આ પાસે ભાઈઓ હા એ પાસે ભાઈ. આ છે લાલજીભાઈ, આ છે વાલજીભાઈ, આ છે વેલજીભાઈ, આ છે નાનજી, આ છે કાનજીભાઈ, પાંચે ભાઈ. પછી ફોટા પાડે. કેટલા ફોટા પાડ્યા કા તમે તો બધે આમ પાળો પાડી દીધો એવું લાગે ફોટા પાડી હજી તો લગ્નનો આલ્બમ તો તમને દેખાડ્યો. તાર વ્યાહ સગાઈમાં એટલા ફોટા પાડેલા હે ગાઈસ. તાર લગ્નમાં કેટલા પાડ્યા છે જોવો. લગ્નનો આલ્બમ જોવો હોય તો કોમેન્ટમાં કહી દેજો. બનાવીશું પછી ના આ બે જાય છે સારું છે. એ આ મારા બે ભાઈઓ આમ છે. બોલો ને હરદેવ આ છે અમારા ભાઈઓ બી ભાઈ. એ તારા સગાઈમાં બસતા તાર નાના નાના થયો જો. નાના હતા ત્યારે આવલબેન આવ્યા હતા. લાય અવલબેન આવી ગયા. અવલબેન તમે આવ્યા તો આમ ફોટા નાખેલા હે ને બીજા પછી ને ફોટા આ કોણ? આલ્બમ આવડા ભાઈ બનાવેલો છે આવડા. આ હું સાહેબ રામ તે પાછા ઘરે ફોટા નાખેલા હે જોવા પૂરું. એ લે આ આખો ફોટો આવ્યો કવડો મોટો ફોટો કઈ આમ તો જોવો. એટલે તારો આખો ફોટો આવ્યો જાઓ કાજલ એમ પણ ફોટો કઈશ. નાનજી કાજલ કેટલો પવન આવે આમ તો જોવો કઈશ. ये देखो पूरा थी क्या એટલો પવન આવે. બહાર જાય તો ના એકલો પૈનો જ આવે ને અહીંયા બેઠા ને કોઈ પવન આવ્યો પણ આ છે કાંઈ વાંધો નહીં. આવી રીતનું તો જોવા આપણે. જો આવી રીતનો કઈક આલ્બમ હતો ને જો આ તો ખાલી સગાઈનો હતો. અને જો લગ્નનો પણ જોવો હોય તો બધા કોમેન્ટ કરજો. આખો આલ્બમ જોવાઈ ગયો પણ હજી આ એક ફોટો બાકી છે. આ ફોટો પણ એને હાથે દેખાય છે. આ દેખાડે છે હવે દેખાડી દઉં કોનું છે એમ દેખાડ ની દેખાડી દઉં કોનો હે તે એટલી બધી ઓલું હે. દેખાડી દઉં એલા આ કોણ હે? આ કોણ છે એલા તો ખાસ કોમેન્ટમાં કહી દેજો આ કોણ છે એમ. નંદુમાસી કોણ છે? કૃષ્ણાબેન બોલી જાય કે નંદુમાસી છે તો આ છે ને નંદીનો ફોટો છે. પેલા કેવી હતી કઈ છે હાડી પહેરી દાદા આવ્યો. આ ફોટો કાલે આવ્યો અહીંયા કેમ પણ મારો ફોટો જોવા પેલા હું કેવી સારી લાગતી હવે જ ના સારી લાગતી. સાડી પહેરાય તે દુખાનો ફોટો અહીંયા હે મને ખબર નહીં કઈશ. બોલો મારો પેલાનો ફોટો પીડ્યો અહીંયા. ફેમિલી તમે છે ને આલ્બમ નો વિડીયો ફેમિલી તમે જોયો પછી આમ જો પવન અમારે ઉડી ગયો. આજ દુનિયાનો કાંઈ કોઈ સીમા નથી એટલે પવન ઉડી ગયો. અને તમે બધા એમ કહો નાનજીભાઈ તમે વિડીયો ઉતારવાની રીતે ઉતારો કે બંધ પૂરો કરવા ઉતારો પણ એમ નથી. આ ક્લિપ છે ને મેં કીધું એક નાનકડી ઉતાર લઉં. 7 તારીખ છે આજ પવન અમારે ભાઈ દુનિયાનો ને ભાવનગરમાં બધે વરસાદી દુનિયાનો આવી ગયો. અમારા પવન તો જોવા તમે ઓહો ગાઈસ એટલો બધો પવન ઉડી જશે 7 તારીખને દિવસે કોઈ માપ જ નથી ને કોઈ સીમાય નથી. અને હવે છે ને આપણે વિડીયો કરી દેવાનો છે પૂરો. તો મહેમાન પાછળ આવી ગયો મેં ભાડા નહોતા લગાવી હવે એ પૂરો કરશે. આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખવાનો છે. અને આપણે છે ને એટલે સગાઈનો આલ્બમનો ફોટા ને બધું તમને બતાવ્યું છે. તો હવે છે ને લગ્નના આલ્બમના ફોટા ને બધું જોવું હોય ને તો બધા કોમેન્ટ કરી નાખજો. અને અત્યારે છે ને ફૂલ પવન છે એટલે વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવો બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.